ઉદાસ બેસી ગયા? શું થયું? તમને પૂછું, શું થયું એમ પૂછું. કેમ કઈ બોલતા નથી? એ તમને પૂછું. તમે રડવા કેમ માંડ્યા? આમ જો ટાઢા પડો, આમ જો શાંત થાવ, હું તમારા માટે પાણી લઈને આવું. આ લ્યો પાણી પીવો. અરે હા પણ થયું હું એ તો કયો. બોસ ઓફિસમાં કોઈની હારે બોલાચાલી થઈ? હે આવો બોસ હવે આવો. બોસ? બોસને વાંધો છે? શું કીધું બોસે તમને? હે નોકરી પરથી મન ઉઠી ગયું મારું તો, નોકરી પરથી મન ઉઠી. આમ જો એવું હોય ને તો બોસને હારે બેહીને તમે ક્લિયર કરી લ્યો કે તમને મારાથી શું વાંધો છે. એવું હોય તો હું આવું તમારી સાથે. કોઈ ફાયદો નથી, કોઈ ફાયદો નથી. આવો તો કંઈક બોસ હોતો હશે. એ જ કહું છું, આવો બોસ હોતો હશે, આવો ના હોય. પતી ગયું બધું, નોકરી પરથી મન ઉઠી ગયું મારું તો. આવું નો વિચારવાનું હોય, ખોટા વિચાર કરો છો તમે. વિચારો તો ઘણા કાઢવા માંગુ છું, પણ આ ઘા મારા દિલમાંથી જતો જ નથી. બોસે કઈ પગાર બગાર કાપી લીધું છે એવું કઈ છે? કાપ્યો તો નિરોધ થાત, પણ શું કરવાનું. તું તારા જેવી વાત કરું છું, પણ એ તો ઝટકા વાગે છે, ઝટકા. અરે નક્કી કઈ મોટી બબાલ થઈ લાગે છે. નહીતર આ જણ જેવો જણ એટલું બધું રડે નહીં. આમને આમ માણસ તો બીમાર થઈ જાય. આમને મેં આટલા રડતા ક્યારેય નથી જોયા. હાલ્યો તમારું બેગ અને ટિફિન તૈયાર છે. ઓફિસે ન જવું? મને જ નહીં થતું મને ઓફિસે જવાનું. અરે જીવ ઉઠી જશે મારો. હા મન નથી થતું એમ કેમ હાલશે? ઓફિસે ગયા વગર હાલે? અરે તો જઈશ એટલે સીધો બોસ હોમે આવશે. અરે તમને એટલું બધું હેરાન કરતા હોય તો તમે નોકરી બદલી નાખો ને. નોકરી બદલે તો એ બીજે બોસ તો હોવાના ને. બધા બોસ એવા જ હોય. અરે બધાય બોસ સરખા ન હોય. અરે ગોડી કાશીમાં જોન તો એક આગ્રા તો કારા જ રહેવાના. હારું હારું, આજનો દિવસ તમે આરામ કરો, તમારું મન હળવું કરો. હું તમારે ઓફિસે જાઉં અને તમારા સ્ટાફને મળતી આવું ને તમારી રજાનો રિપોર્ટે મૂકતી આવું. જા તારું મન કરે એમ કર, બાકી મને ખબર છે કશો ફાયદો થવાનો નથી. આ બોસ તો એવા ને એવા જ રહેવાના, કોઈ દાડો બદલાવાના નથી. નમસ્તે સર. નમસ્તે નમસ્તે. આ તમે જીતુના બોસ ને? હા જીતુનો બોસ. પણ જીતુ કેમ આજે આવ્યો નથી ઓફિસે? તમારા લીધે. મારા લીધે? હા તમારા લીધે. મેં એવું શું કર્યું છે? હે તો તમને ખબર તમે શું કર્યું છે. અરે બેન, બે માણસો સાંભળો સારું. તમારે આવો બહાર વાત કરી આવો. અરે આવો બેન બેસો. શાંતિથી બેસીને વાત કરો. શું થયું બોલો? હે તો તમને ખબર કે શું થયું? પણ મને શી ખબર કે શું થયું? ગઈકાલના મારા એ ડિસ્ટર્બ છે અને તમારું નામ લયા કરે છે. અને ડિસ્ટર્બ હોય તો હું શું કરું? મારે તો કેવું છે, નોકરી કરે અને પગાર આપો, બીજું કરું શું હું એમને? એ નોકરી કરે છે એનો મતલબ એવો નથી કે તમારી ગુલામી કરે, અને તમે પગાર આપો છો એનો મતલબ એવો નથી કે તમે માલિક થઈને ફરો. અરે મેં કઈ કીધું કે હું માલિક છું? અહીં 25 જણા મારાથી નોકરી કરે છે એટલે બધાનો માલિક થઈ ગયો. એટલે બધાને આમ જ હેરાન કરતા છો એમ ને? અરે મેં કોઈને હેરાન કર્યા છે બેન? કેમ આવી રીતે બોલો છો તમે? તો એમને આ ઘરે આવીને એમને રડે છે. રડે છે? પૂછો એને કેમ રડે છે. મારા કોઈ એને જો કોઈ અનબનાવ નથી બન્યો. પૂછ્યું પણ એ તમારું જ નામ લે છે. અરે મેં શું ગુનો કર્યો છે તો મારું નામ દે છે? જો બેન એને નોકરી ફાવે તો કરે, ના ફાવે તો કઈ નહીં. બરોબર, કાલથી કહી દો એને નોકરી ના આવે. વાહ 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 વાહ, બહુ સારું. બહુ જબરજસ્તી કરો તમે. તમારી દાદાગીરી ચાલે ત્યાં સુધી સારું, અને દાદાગીરી ના ચાલે એટલે નોકરીએ નહીં આવતા. અને તમે એમ નહીં માનતા કે હું તમને આમનામ છોડી દઈશ? એવું લાગશે ને તો હું ફરિયાદ કરી દઈશ. અરે પણ બેન, એમાં ફરિયાદની વાત તો ક્યાં આવી એમાં? હા ફરિયાદ કરતા વધારે વાત છે. હા સાચે સાચું કહી દો કે શું થયું છે, નહીતર હું ફરિયાદ કરી દઈશ. હા તમારે ફરિયાદ કરી દો. જાઓ જાઓ, કરી દો ફરિયાદ, જાઓ. જમાદાર
હા આ પોલીસ ખાતું કડક થઈ ગયું છે કે આ ગુનેગારો એ ઢીલા થઈ ગયા છે? આ તો બગાસા ખાવાના વારા આવી ગયા છે. સાચી વાત છે મેડમ. આમાં કેવું છે મેડમ, આપણે તો કડક છે જ, પોલીસ ખાતું તો કડક જ છે, પણ આપણે ગમે એટલા કડક રહીશું ને તો ગુના તો બંધ થવાના છે નહીં. સમજો, ગુના તો થવાના જ. કોઈ ગુના તો સોલ્વ થઈ જતા હોય, કોઈકનું સમાધાન કરાવી દેતા હોય વડીલો વચમાં પડીને, અને કોઈક ગુના આપણી જોડે બચ્ચા કૂચ્યા આવતા હોય. બાકી મેડમ આ તો નાનું ગામડું છે આપણું. બાકી તમે મોટી સિટીમાં જુઓ, કાલે રાતે મેં સમાચારમાં જોયું, એક લબર મૂછિયાએ મર્સિડીઝ ગાડી લઈને 7 જણને ઉડાડી દીધા. હવે તમે વિચાર કરો, એ દારૂ પીધેલો હતો. આ શું ધંધા આદર્યા છે હમણાં? સાચું કહું તો આવા લોકો જો હું એમની જગ્યાએ હોય ને ક્યાંક તો પહેલાં તો પેલાને ઉઠાવું, ત્યાંથી બહાર કાઢું અને નાગો કરીને કપડાં કાઢીને મારું. બીજી બધી કાર્યવાહી તો પછી થાય. આ તો આપણે સરકાર સામે બોલવું ના જોઈએ, પણ સરકારે આ પીધેલાવાનો શું દંડ રાખ્યો છે? 5,000 રૂપિયા, 10,000 રૂપિયા. પહેલાં તો સ્ટેરિંગ ઉપર બેસવા જ ના દેવો જોઈએ, હાથ જ ભાગી નાખવા જોઈએ એમના. જે આવું પીને જે ગાડી ચલાવતા હોય ને, પોતે તો જાય, બીજા 4 નહીં લેતો જાય. આવા તો આપણા દેશના કાનૂન થઈ ગયા છે, નિયમો થઈ ગયા છે. એ થશે. ક્યારે થશે ખબર છે? જ્યારે તમારું મોટી સિટીમાં પ્રમોશન થશે ને ત્યારે થશે. કેમ કે હવે જરૂર છે લેડી સિંગમની, અને તમારે જવું જ પડશે. જય જમાદાર, જોજો હું જે જગ્યાએ જઈશ ને ત્યાં તો કોઈ ગુનો થવા જ નહીં દઉં. સાચી વાત છે. જોજો, નહીં થાય, ગુનો જ નહીં થાય, ગુનો દૂર ભાગશે તમારથી. તમને લઈ જઈશ. હા, નમસ્તે, બેસો. હા બેન, બોલો. ફરિયાદ લખાવવાની છે. કોના વિરુદ્ધ? મેડમ, મારા જે મિસ્ટર છે ને. અચ્છા, તો મિસ્ટર ત્રાસ ગુજારે છે, મારે છે ડોમેસ્ટિક વાયોલન્સ. અરે ના ના મેડમ, એ કઈ મારતા નથી. અમારા જે મિસ્ટર જે જગ્યાએ કામ કરે છે ને ત્યાં ધમાલ કરી હશે, ત્યાં મારપીટ કરી. અરે શું વાત કરો છો મેડમ, એમ નથી કહેતી. મારા જે મિસ્ટર જે જગ્યાએ કામ કરે છે ને, એ બોસ જે છે ને. તો બોસ ઉપર ત્રાસ ગુજાર્યો, બોસને માર્યા હે ને? અરે ના ના મેડમ, એવું અરે નથી. બેન, તો તમે સળંગ કોને તમે ટુકડે ટુકડે કહો છો? મને કઈ ખબર જ નહીં પડતી. મારે તો સળંગ જ કેવું છે, પણ તમે ક્યાં સાંભળો છો? જમાદાર, હું નથી સાંભળતી. ના એટલે મેડમ ટુકડે ટુકડે બોલે છે એટલે. અચ્છા, હા તો તમે સળંગ બોલો, બરાબર? તો હું સાંભળું છું. ચલો બોલો. હા. આ મારા મિસ્ટર, મારું નામ કામી. મારા મિસ્ટર, એનું નામ જીતુ જમાવત. એ જ્યાં જોબ કરે છે, એ બોસનું નામ દેવરાજભાઈ. બરાબર? એ જ્યાં જોબ કરે છે ને, એ બોસ એની ઉપર જુલમ કરે છે, બહુ ત્રાસ ગુજારે છે મેડમ. આ ઘરે આવીને ધ્રુસકે રડે. અને તમને ખબર જ છે કે આપણા પતિ રડતા હોય તો આપણેથી તો સહન ના થાય ને. ના, મને નથી ખબર, મારે થયા નથી ને લગ્ન. એવું છે? હા, તો એ ઘરે આવીને રડે છે ને તો મારાથી નથી જોવાતું. હા, તો એના વિરુદ્ધમાં, એ બોસના વિરુદ્ધમાં મારે ફરિયાદ લખાવવાની છે. બેન, તમારે ધણી છે ને એ બરાબર કામ નહીં કરતા હોય, બરાબર આમ કંઈક કામ સોંપતા હશે ને કરતા નહીં હોય, એટલે પછી બોસ લડે જ ને. અમારા જમાદાર છે, કશું કામ ના કરે તો લડું અને દંડોય બતાવું. ના મેડમ, હા, સાચી વાત છે. એ બરાબર જ કામ કરે છે, તોય ત્રાસ ગુજારે છે. અચ્છા, હા. એમાં રડવાની ક્યાં જરૂર? હું આટલું અમને લડું છું, પણ એ તો કોઈ દિવસ રડતા નહીં. હા જમાદાર, તમે રડો છો? તો મેડમ તમાર હમે નહીં રડતો, બાકી આ કેદીઓ પૂછી જુઓ. હા મેડમ, તમે વિચાર કરો, આ કેટલો ત્રાસ ગુજારતા હશે, ત્યારે ઘરે આવીને એટલું રડતા હશે. બોલો બેન, મને એવું લાગે છે તમારા ધણી છે ને એ કંઈક એકાઉન્ટમાં આમથી આમ કરતા હશે, કંઈક ઘપલો કર્યો હશે એટલે બોસે લડ્યા હશે. અરે શું વાત કરો છો મેડમ, હા મારા જે પતિ છે ને એ એકદમ સીધા છે, એ આવું ક્યારેય ના કરે. હો, તો પછી શું કામ લડતા હોય? તમારા હસબન્ડને પૂછવું જોઈએ ને કે શું કામ લડે છે. પૂછ્યું ને તો ભાઈ એક જ વાત કહી છે, બોસ 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 એમ કરીને જ રેડા કરે છે. એ આપણીથી ના જોવાય ને મેડમ. હા, હવે આ તો કેસ થોડો એ છે. હવે જો બેન, એમાં એમ છે કે તમે કીધું ને મેં સાંભળી લીધું, એના ઉપર તો હું કંઈ લખી ના શકું, કેસ તમારો આ દર્જ ના કરી શકું. તો આના માટે તો પહેલાં તમારા હસબન્ડને અમારે મળવું પડે, એમને પૂછવું પડે, કેમ કે એમને જ ખબર છે ને કે બોસે શું જુલુમ કર્યા, શું નથી કર્યા. ચોખ્ખે ચોખ્ખું તો એમને જ ખબર હોય ને, તો એમને પૂછવું પડે અમારે. પણ કાંઈ ફાયદો નથી પૂછવાથી. કેમ?
એ કઈ બોલી જ નથી શકતા ને, નકરું રેડા જ કરે છે બોસ બોસ એમ કરીને, નહીં બોલી શકે એ. હા તો ફરિયાદ લખાવાય તમારા હસબન્ડને જ આવવું જોઈએ. કશો વાંધો નહીં, તમે આવી ગયા છો તો એક કામ કરો, તમારું એડ્રેસ લખાવી દો, તમારા હસબન્ડને અમે બોલાવીને એમને રૂબરૂમાં જ પૂછી લઈશું. પૂછવું જ પડશે ને. હા કઈ સોસાયટી? હા, શાંતિ નિકેતન, ઓકે. નંબર 502. શું તમારા હસબન્ડનું નામ? જીતુ જમાવટ. જીતુ જમાવત. હા ઓકે. મોબાઈલ નંબર? હા 9898. બોસનું નામ લખો ને. લખી નાખ ને ભાઈ. દેવરાજ. આમ તો એને જ પકડવા જોઈએ. પણ પહેલા પૂછવું પડે ને મારે તમારા હસબન્ડને. હવે એમને તો કોઈને પકડી ના લેવાય. મેટર પહેલી ખબર પડવી જોઈએ કેટલો ત્રાસ ગુજારે છે, એના પછી કેસ બને. હા જાઓ, અમે બોલાવી લઈશું તમારા હસબન્ડને. જાઓ. બોલો જમાદાર, કેવા કેવા બોસ હોય. આ કર્મચારીઓ ઉપર કેવો જુલમ કરતો હશે કે બિચારો રડે છે. બોલો. મેડમ હવે છે ને બોલાઈએ તાર ખબર પડે કે બોસ જુલમ કરે છે, કર્મચારી જુલમ કરે છે. હા એ છે. હા તો ચાલો હું લઈને આવું. હા તે આમ કરો, લઈ આવો. હા લેડો. બેહો ચો હેડો. મોમન ઘેર. માર તો મોમાન ગુજરે વર્ષો થઈ ગયા, તું ઉપર લઈ જાઓ. આ ડ્રેસ જોઈને ખબર નહીં પડતી કયા મોમન ઘેર કહું છું. એ પોલીસ સ્ટેશન લેડો. લે ભાઈ, મારે ને પોલીસ સ્ટેશન ને નાવા નેચવાનો સંબંધ નથી, હું શું કરવા આવું ભાઈ? જો ભાઈ તારું નામ જીતુ જમાવત છે ને? હા તે છે. હા તો બસ યાર પોલીસ સ્ટેશન સીધો સીધો. અલ્યા ભાઈ, મારા જેવા આ જગતમાં કેટલાય જીતું જમાવટ હશે. જો ભાઈ આ ખોટી ચર્ચાઓ ના કરી, સીધો હેડ પોલીસ સ્ટેશન તને કહી દઉં છું. અલ્યા ભાઈ, આવી દાદાગીરી નહીં કરવાની. પહેલામાં પહેલી વાત, પૂરી બધી સાબિતી ને પૂરું બધું માહિતી લઈને આવો. મારે કઈ લેવા દેવા પોલીસ સ્ટેશનના ચક્કર ખાધે? મારે આ જન્મ્યો તો સુધી પોલીસ સ્ટેશનનો ઓટો નહીં માર્યો મી. અચ્છા, તાર બૈરીનું નામ કામિની? હા તે છે. તું જો નોકરી કરું છું એ તારા શેઠનું નામ દેવરાજભાઈ ખરું. હા તો બસ તું જ જીતું જમાવટ. હા તો ખરું, હું જીતું જમાવટ. લેડ. પૂરતી માહિતી લઈને આવ્યા છો. હા આવી પડે ને ભાઈ, લઈને આવી પડે. લેડ મેડમ બોલાવે. હેડો. કઈ સિરિયસ છે? બધું તો જઈને ખબર પડશે. હેડ. હા જીતું જમાવટ. નમસ્તે મેડમ. બેસો. મેડમ, મેં તો કોઈ ગુનો આજ સુધી કર્યો હોય એવું યાદ નથી. મને કેમ બોલાયો? તમે ગુનો નથી કર્યો ભાઈ, હા, તમારા ઉપર કોઈ ત્રાસ કર્યો છે એટલે તમને બોલાયા. મારા પણ કોણ ત્રાસ કરે મેડમ? એક મિનિટ બેન, આવજો ને. એટલે તું અહીં શું કરું છું પોલીસ સ્ટેશનમાં? તમારી ઉપર પેલા બોસ ત્રાસ નહોતા ગુજરતા, તમે રડતા નહોતા ઘરે, મારે તો નહોતું જોવાતું. અરે પણ તમારા બહેરાએ છે ને કેસ દાખલ કર્યો છે તમારા બોસ ઉપર. હજી અમે લખ્યો નથી, હજી પેન્ડિંગમાં રાખ્યો. તમે કહો પછી અમે કરીએ. તમે કંઈક રડતા હતા, તમારા બોસે બહુ જુલમ કર્યો તમારા ઉપર. કશું કોઈ જુલમ કરે એમ નથી મારી પર. હું ઓલરેડી જુલમમાં આવી ગયેલો છું, બીજું કોઈ નહીં મેડમ. અરે તમે હું કેમ બીવો છો? જે હોય એ બધું હાચે હાચું કહી દો ને. આ મેડમ છોડશે નહીં એને, નહીં મેડમ? અરે ભાઈ તું કહી દે, હમણાં એને ઉઠાઈને લાવીશું ને એના ગંડેરા ભાગી નાખશું. કોઈના કશા ગંડેરા ભાગવાની જરૂર નહીં. આ મારી કિસ્મત પર છે બધું, કશું કોઈ નહીં. તમે ચિંતા ના કરો. મારો બોસ તો બોસ. જોયું? આ જો ફરિયાદી એન્ડ ટાઈમે ફસકી ગયો. હવે આપણે શું કરવાનું? આપણે કશું ના કરી શકીએ ને ભાઈ. જો તું બીસ નહીં, પોલીસ તારી સાથે છે, બધી તારી હેલ્પ કરવામાં આવશે, સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે. જે તારા બોસે કર્યું એને બધું બખી નાખે. શું કરે બોસ? શું કરે? બોસ ગીરી જ કરે ને બિચારો. શું કરે હે? મારા બોસની તો આમ જુઓ, તમે આ નોકરીની ચિંતા હોય ને તો નોકરીની ચિંતા નહીં કરતા. હા 4 ઘરના કામ બાંધી લે અને આ મજૂરી કરાય, પણ તમને આમ રોતા તો હું નહીં જ જોઈ શકું. વાહ, શું બહેરું છે, કેટલી લાગણી છે, કેટલો પ્રેમ છે તારા માટે, કેટલી હિંમત વાળી છે. તું થોડો કાઠો થા અને બોલી નાખ કે શું થયું છે તારી જોડે. કેવું જ પડશે. હા પણ હું આ મોઢા કશું કહી જ નહીં શકું તમને. તમારે રૂબરૂ જ જોવું પડશે. જોવો કે ચેવા ચેવા ત્રાસ છે. હેડો. બહુ ત્રાસ લાગે છે. હા તો જોઈ. કાલના જેવા ના કસતા, અડધા વાસણ હેઠા હતા.
આટલા હારા તો કશું છું. જરા બહાર તો હાથથી. હિંમત રાખો બાપા. જમનું જોવાય મારાથી આવતું એટલે મોજ નહીં જોવાતું મેલ્યો. કાઢા તો કાઢા. હવે તમે જ કહો. આ ચોપાજુ જાય. જમાદાર શું? શાંત પડો, શાંત પડો ભાઈ, તું શાંત પડ. જોયું મારા બોસની હાલત જોઈ. એટલે તું આ બધું બતાવવા લઈ ગયો હતો તો પછી તો તારે કહી દેવું જોઈતું હતું ને. અરે કહી દઉં ચિયા મોઢે કહી દઉં. આ વાયરસ ફેલાઈ ના જાય. એ જો આ તો કર્મનો સિદ્ધાંત છે, એટલે લગ્નનો સિદ્ધાંત છે, અને આ વાયરસ ફેલાય નહીં, એને જાતે જ ફેલાઈ જાય છે. અચ્છા હા લઈ ગયો. બેન, હવે ફરિયાદ કરવી છે? અરે ના ના મેડમ, હવે ક્યાં ફરિયાદ કરવાની હોય? આજ તમે રજા પાડી છે ને? હા? હા તો ઓલા ધૂંઝાડા કરી નાખીએ. હા બેન, પેલું તમારે પેલી ચાદરો વાદરો ને આ બધું બદલાવાનું હોય, ધોવડાવવાનું તો ધોવડે જ નાખજો. અરે મેડમ, હવે તો કાંઈ કેવું પડતું હશે, જોઈને આયા આપણે. નતો કહેતો વાયરસ ફેલાઈ જશે. શરૂઆત થઈ ગઈ. બોસ જમાદાર, આ તમને બધી ખબર હતી તો પછી આટલો મોટો ધક્કો શું કામ ખવડાવે? તમારે કહી દેવું હતું ને કે મારી જોડે થાય છે એવું જ થાય છે એની જોડે. તો કોઈ નહીં મેડમ.